હવે આપને બતાવીએ એવા દ્રશ્યો જેને જોઈને તમે પણ કહેશો કે વાહ, શું અદ્ભુત નજારો છે। જુઓ સાબરકાંઠાના ઈડરિયા ગઢનો આ રમણીય નજારો। ભરપૂર ચોમાસાનો માહોલ છે ને તેવામાં ઈડરમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ઈડરિયા ગઢ પર વૃક્ષોની એવી લીલિયારી છવાય કે જાણે પર્વત રાજાએ લીલા રંગના કપડાં ધારણ કર્યા હોય તેવું જોવા મળ્યું ને આકાશમાં કાળા ડિબાંગ વાદળો અને એમાંય પર્વત પર છવાતા વાદળોની ધુમ્મસ। આ દ્રશ્યો ખરેખર કોઈનું પણ મન મોહી લેશે। ઈડરિયા ગઢ વચ્ચેના ઘુમાવદાર રસ્તાઓ પણ ખૂબ અદ્ભુત લાગી રહ્યા છે। ઈડરિયા ગઢની ચોટી પર તો સફેદ વાદળો એવા ઘેરાયા છે જાણે પર્વતો સાથે વાતો કરી રહ્યા હોય, બંને એક થઈ ગયા હોય। આ સિવાય ગઢની છેક ઉપરથી નીચે નજર કરીએ તો સામે તળાવનો પણ અદ્ભુત નજારો જોવા મળ્યો। ઉપરાંત આસપાસ કેટલાય મંદિરોના દર્શન પણ એક સાથે થઈ રહ્યા છે। ચોમાસાની ઋતુએ આ ગઢને નવો રંગરૂપ આપી દીધો છે। આહલાદક દ્રશ્યો લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે। આમ તો મને ફરવાનો બહુ શોખ છે અને રિસેન્ટલી હું ઈડર ગયો હતો। ઈડરિયો ગઢ જે કહેવાય છે, ટ્રેકિંગ કરીને અમે ઉપર સુધી ગયા હતા અને વરસાદી માહોલની અંદર જે ઈડર ગઢનો નજારો હતો, ભલભલાનું મન મોહી લે એવો નજારો મેં મારા કેમેરાની અંદર કેપ્ચર કર્યો અને ખરેખર આ ટ્રીપ મારી બહુ યાદગાર ટ્રીપમાંની એક છે। તમે પણ જરૂરથી મુલાકાત લેજો ઈડરગઢ।